सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। શ્રીમદ ભાગવતના 8મા સ્કંદમાં 15 થી 24 અધ્યાય છે, જે એ વામન ચરિત્ર કથામૃત એનું પાન આપણે કરી રહ્યા છીએ. વામન અવતારની કથા જોઈ પછી બલિરાજા સ્તુતિ કરી રહ્યા છે. એ આપણે બલિરાજાએ 9 શ્લોકમાં સ્તુતિ કરી છે. એક શ્લોક જોયો તો થોડા મંગલાચરણના શ્લોકો છે એ બોલીને આગળ વધીએ. બબંધ કપટી યસ્માદ બલિમ નિરગમીશ્વરઃ અતસ્તદ્વારી તત્પ્રેમ પાશૈર્બદ્ધઃ સદા વસત. કપટી ઈશ્વરે નિષ્પાપ બલિને બાંધ્યો અને પરિણામે તદ્વારી પરમાત્મા જ એના દ્વારપાળ બની ગયા, બાંધવા ગયા બલિને કપટપૂર્વક, પરંતુ પોતે બલિના પ્રેમના પાશથી બંધાઈ ગયા અને સદા એમના દ્વારપાળ બનીને ત્યાં જ સુતલ લોકમાં વાસ કર્યો. ઈશ્વરોપ્યભવદ ભિક્ષુઃ વામનો ત્રિવિક્રમૈઃ ત્રીન લોકાન ક્રાંતવાન યો વૈ સકૃષ્ણ કુરુતાત કૃપામ. સ્વયં લક્ષ્મીપતિ હોવા છતાં, ઈશ્વર હોવા છતાં, જગન્નિયંતા જગન્નાથ હોવા છતાં પણ જે ભિક્ષુ બન્યા, બટુ બ્રહ્મચારી બન્યા, વામન બન્યા, અને વામન હોવા છતાં પણ જેમણે 3 ક્રમ એટલે કે ડગલા વડે, ચરણ વડે ત્રણેય લોકને વિરાટ બનીને માપી લીધા, એવા શ્રી કૃષ્ણ પરમાત્મા અમારા ઉપર કૃપા કરે. સમર્પિત તનુવિત્ત નિર્મલાચલ ભક્તિતઃ છલિતો બલિના ચિત્રમ સ્વમેવાર્પયદચ્યુતઃ. અચ્યુતઃ જે પોતાના સ્વરૂપથી, પોતાની પ્રતિજ્ઞાથી ચ્યુત થતા નથી. હકીકતમાં તો વામન રૂપે ભગવાને 3 ડગલા જમીન માગી અને માપવાનું આવ્યું ત્યારે વિરાટ બની ગયા. પોતાની પ્રતિજ્ઞાથી ચ્યુત થયેલા છે. એટલે અહીંયા આવી રીતે બલિ રાજા વામન ભગવાનની કીર્તિનું ગાન કરવા માટે અમને અચ્યુત કહે છે. આહા, શું વામન ભગવાનની કીર્તિ છે, શું યશ છે કે પોતાની પ્રતિજ્ઞાથી તો ચ્યુત નથી થતા, છતાં પણ બલિનું કલ્યાણ કરવું હતું. બલિના કલ્યાણ, ભગવાન માટે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું મહત્વનું નથી, પરંતુ ભક્ત વાત્સલ્ય કે પોતાના ભક્તની પ્રતિજ્ઞાને સત્ય ઠેરવવી એ ભગવાન છે. એટલા માટે અહીંયા અચ્યુત કે મારા ભક્તની પ્રતિજ્ઞાની ચ્યુતિ ન થાય એટલે અમને અચ્યુત અહીંયા કીધેલા છે. તો શું કર્યું ભગવાને? સમર્પિત તનુ વિત્ત. તનુ એટલે શરીર અને વિત્ત એટલે જે ધન સંપત્તિ આલોક અને પરલોકની, આલોકની જે છે અને પરલોકની પુણ્યલોક રૂપી સંપત્તિ. આલોકમાં આપણી પાસે જે હોય, આપણે અર્જન કરેલું હોય, ધન સંપત્તિ, સ્વજનો, સત્તા, પ્રતિષ્ઠા, આ લોકની સંપત્તિ કહેવાય. અને પરલોકની સંપત્તિ એટલે જે પુણ્ય કર્મો, સત્કર્મો કર્યા હોય અને જે પુણ્ય અર્જિત કર્યા હોય એ. તો પોતાનો શરીર એટલે કે મસ્તક અને આલોક અને પરલોકની સંપત્તિ જેણે સમર્પિત કરી દીધી ઈશ્વરના ચરણે, કઈ રીતે? નિર્મળ અને અચળ ભક્તિથી. ભગવાને સામેથી ચાલીને માગ્યું અને આપવામાં જરા પણ સંકોચ બલિરાજાએ કર્યો નથી. કંઈ જરાક મને વિચારવા દો, મારે બધી વ્યવસ્થા કરવી પડશે, આવું કંઈ વિચાર્યું નથી.
અચળ ભક્તિથી, જરા પણ અચકાયા વગર, સંકોચ રાખ્યા વગર નિર્મળ અચળ ભક્તિથી બધું સમર્પિત કરી દીધું. છળવા આવ્યા હતા બલિને, પણ બલિ વડે પોતે ભગવાન છેતરાઈ ગયા. અને કઈ રીતે? બલિએ તો બધી વસ્તુ આ લોકની પરલોકની સંપત્તિ આપી જે વિનાશી જ હતી, પરંતુ ભગવાન પોતે એટલે બલિએ જે ભગવાનને આપ્યું એ બધું વિનાશી હતું, પણ બલિને જે મળ્યું એ અવિનાશી ભગવાન મળી ગયા. સ્વમ એવ અર્પયત અચ્યુત, અચ્યુત ભગવાને પોતાની જાત બલિને આપી દીધી. એમ કરીને બલિ ભગવાનનો થઈ ગયો, ભગવાન બલિના થઈ ગયા. બહુ સુંદર બધા આચાર્યોએ આવી રીતે મંગળાચરણના શ્લોકો રચેલા છે. બલિરાજાએ આટલો બલિનો ઉત્કર્ષ થયો કઈ રીતે? શુકદેવજીને પરીક્ષિત રાજા પ્રશ્ન જેવો પૂછે છે કે આટલો બધો બલિ તો આવો દૈત્ય કહેવાય, તો એનો આટલો ઉત્કર્ષ કઈ રીતે થયો? તો કે ભૃગુવંશી બ્રાહ્મણોની સેવાના તેજથી એને આટલું બધું અત્યંત પરાક્રમી થઈ ગયો. એટલે ભૃગુવંશી બ્રાહ્મણોની ખૂબ સેવા કરી, એટલે એ બ્રાહ્મણોએ બલિ પાસે 100 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા, અને એટલા માટે એનું બળ, સંપત્તિ, સમૃદ્ધિ અનેક ગણી વધી ગઈ. અને પછી એની પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. વિશ્વજીત યજ્ઞ કરાવ્યો એટલે ત્રિલોકીનો નાથ એ થઈ ગયો. ત્રણેય લોક અને 10 દિશાઓ બલિ માટે દાસ બની ગયા. અને જ્યારે આવું થયું એટલે અદિતિ માતા પાસે ઇન્દ્ર આવે છે, પોતાનું દુઃખ કહે છે. ઇન્દ્ર વગેરે બધા દેવો કોઈક વેશ ધારણ કરીને આમ તેમ પૃથ્વીલોક પર વિચરણ કરવા લાગ્યા. સ્વર્ગમાંથી નીકળી ગયા હતા. બલિની સામે ઊભા રહેવાનું પણ કોઈનામાં સામર્થ્ય નહોતું. અને એટલે આવું અદિતિ માતા ભગવાનને કશ્યપ ઋષિને પ્રાર્થના કરે છે. કશ્યપ ઋષિ પયોવ્રત નામનું જે વ્રત છે એ આખું એ ઉપદેશે છે. અદિતિ માતા એનું અનુષ્ઠાન કરે છે. ચતુર્ભુજ રૂપે ભગવાન નારાયણ પ્રગટ થાય છે અને કહે છે કે તારું દુઃખ દૂર કરીશ, હું વામન રૂપે, ઉપેન્દ્ર રૂપે અવતાર લઈશ. અને પછી વામન ભગવાન બલિની આવી રીતે યજ્ઞશાળામાં પ્રવેશે છે. વિશ્વજીત યજ્ઞ કરી રહ્યા હોય છે ત્યારે વામન ભગવાનના પ્રવેશથી જ ભૃગુવંશી બ્રાહ્મણો જે યજ્ઞશાળામાં હતા એ નિસ્તેજ થઈ જાય છે. અને ત્યારે બલિરાજા વામન ભગવાનના જે સુંદર નાના નાના અંગો છે, બધા કોમળ, એ બહુ જ શોભી રહ્યા છે, મનોહર છે. અને એ દર્શન માત્રથી બધાને એટલો આનંદ આપી રહ્યા છે. એટલે બલિરાજા કહે છે એ વખતે જ્યારે વામન ભગવાન પ્રવેશે છે ત્યારે મહર્ષિઓની તપશ્ચર્યા જ મૂર્તિમંત સ્વરૂપે આજે મારી આ યજ્ઞશાળામાં પ્રગટ થઈ છે, આવિર્ભૂત થઈ છે. સપ્તર્ષિઓ, મહર્ષિઓ, ઋષિમુનિઓ જેટલી તપશ્ચર્યા કરે છે એ તપશ્ચર્યા મારા કોઈક પુણ્ય કર્મોના લીધે આજે ભગવાન આ જે છે બટુક બ્રાહ્મણ રૂપે મારે ત્યાં યજ્ઞશાળામાં ઉપસ્થિત થઈ ગયા છે. મારું કુળ, મારો વંશ પવિત્ર થઈ ગયો છે, મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા છે, અને માટે હું આપની શું સેવા કરું? વામન ભગવાન બલિરાજા પાસેથી બધું છીનવી લેવા માટે હકીકતમાં આવ્યા છે. એટલે બલિરાજા બહુ દાની છે એવી રીતે એમની સ્તુતિ કરવી પડે. એટલે વામન ભગવાન એ વખતે બટુક બ્રહ્મચારીના રૂપમાં બલિરાજાને કહે છે, આપના કુળમાં હિરણ્યાક્ષ જેવા વીર યોદ્ધાઓ, એટલે દાન લેવું હોય તો સૌથી પહેલા વખાણ કરવા પડે આખી કુળ પરંપરાના. એટલે કે આપના કુળમાં હિરણ્યાક્ષ જેવા વીર યોદ્ધાઓ થયા છે. એટલે વિષ્ણુ ભગવાને પણ હિરણ્યાક્ષ સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કરવું પડ્યું હતું, અને છતાં પણ માંડ હિરણ્યાક્ષ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિષ્ણુ ભગવાને કેટલો પરસેવો પાડ્યો ત્યારે આવું થયું. અને વિષ્ણુ ભગવાન હજી પણ મેં હિરણ્યાક્ષ પર વિજય પ્રાપ્ત કર્યો ને એવું અભિમાન નથી કરી શકતા, કારણ કે અત્યંત વીર પરાક્રમી આ હિરણ્યાક્ષ યોદ્ધો હતો. અને પછી હિરણ્યાક્ષનો વધ થયો છે પોતાના ભાઈનો એવું સાંભળીને હિરણ્યકશિપુ જ્યારે આવી રીતે વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કરવા માટે ત્રિશૂળ લઈને વૈકુંઠ પહોંચી જાય છે ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે આની સામે યુદ્ધ કરવું અઘરું છે. એટલે આ રીતે બલિરાજાના કુળની સ્તુતિ કરે છે. હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ છે, પ્રહલાદ છે, આ રીતે બધાની સ્તુતિ વામન ભગવાન છે એ કરી રહ્યા છે. એટલે હિરણ્યકશિપુ ક્રોધે ભરાઈને વૈકુંઠમાં ગયા ત્રિશૂળ લઈને. એટલે કે ભગવાન કે આની સામે યુદ્ધ કરું એના કરતાં ભાગી જવું, પણ ભાગી જવું તો જ્યાં જઈશ ને ત્યાં આ હિરણ્યકશિપુ મને શોધી તો લેશે.
એટલે એક કામ કરવું, અત્યંત નાનું સૂક્ષ્મ રૂપ લીધું, એના જ મુખના પ્રાણવાયુથી એ સીધા એના હૃદયમાં છુપાઈ ગયા. અને વિષ્ણુ ભગવાન આવી રીતે યુદ્ધ કરવાનું ટાળ્યું. હિરણ્યાક્ષ સાથે તો યુદ્ધે કર્યું, પણ હિરણ્યકશિપુ સાથે યુદ્ધ પણ નથી કર્યું. અને આવી રીતે હૃદયમાં સૂક્ષ્મ રૂપે મૃત્યુના ભયથી આવી રીતે ત્યાં સંતાઈ ગયા, જેથી હિરણ્યકશિપુ બહાર વિષ્ણુ ભગવાનને શોધ્યા કરે, ક્યારે પોતાના હૃદયમાં ભગવાનને શોધે નહીં. અને એટલે મારી સામે લડી શકે એવો કોઈ યોદ્ધો જ ત્રિલોકીમાં રહ્યો નથી. અને એવું માન્યું, એટલે વિષ્ણુ જે હિરણ્યકશિપુ છે એ આવી રીતે બધી જગ્યાએ શોધ્યા, પણ કોઈ વિષ્ણુ ભગવાન કે એમને સામે મળ્યું નહીં. અને પછી પ્રહલાદજીનું તો સુંદર ચરિત્ર થોડુંક આવે છે વામન અવતારમાં. પ્રહલાદજી ભક્ત રત્ન કહેવાય છે, અને બલિરાજા ભક્ત શિરોમણી, આવી રીતે કથાકારોમાં પ્રસિદ્ધ છે. ભક્ત રત્ન છે પ્રહલાદજી, અને ભક્ત શિરોમણી બલિરાજા છે. પ્રહલાદજીના પુત્ર વિરોચનનો પુત્ર બલિ. તો પ્રહલાદજી વિશે પણ વાત કરી. પછી વિરોચને પોતાનું આયુષ્યનું દાન આપી દીધું આ દેવોને. દેવો કપટી બ્રાહ્મણોનો વેશ લઈને આવ્યા અને આયુષ્યનું દાન માગ્યું, ત્યારે વિરોચને પણ આયુષ્યનું દાન આપી દીધું છે. એટલે કે તમારા કુળમાં એક પણ એવો થયો નથી કે જે હું આપીશ એવું કહીને પછી એ પ્રતિજ્ઞાથી ફરી જાય. એટલે સૌથી પહેલાં આવી રીતે બલિરાજાને વિશ્વસ્ત કરે છે વામન ભગવાન, અને બલિરાજા પાસે આવી રીતે મોં માગી વસ્તુ આપી શકવાનો આવો સંકલ્પ કરાવે છે. એટલે બલિરાજા કહે છે, હું ત્રિલોકીનો નાથ છું, તમે આ 3 ડગલા ભૂમિ શા માટે માગો છો? તો બીજું, મારી પાસે એકવાર માગશો તો બીજા કોઈની પાસે ક્યારેય માગવાનું રહેશે નહીં. પણ પાછા વામન જે છે એ અત્યંત નિર્લોભીપણાની આમ વાત કરે છે કે બહુ તો સંધ્યાવંદન વગેરે કરવા માટે મને કેટલી બેસી શકું એટલી જમીન જોઈએ. એટલે આટલું બસ સંધ્યાવંદન દિવસ રાત આવે તો ભગવાનનું ભજન કરવા માટે કેટલી જમીન જોઈએ. આમ બહુ મોટો ઉપદેશ આપે છે. અને સંતોષીને તો 3 ડગલા જમીન પર્યાપ્ત જ છે, અને અસંતોષીને નવદ્વીપ સપ્તદ્વીપ બધી પૃથ્વી આપો ને તોય ઓછા જ પડવાના છે. અને બ્રાહ્મણ છે, પ્રતિગ્રહ અને આ તે બધું ન કરવું જોઈએ. બધું સંચય કરીને શું કામ છે? બ્રાહ્મણે તો જેટલું સંતોષ જે મળે ને ઈશ્વર ઈચ્છાથી એમાં સંતોષ માનવો જોઈએ. આમ બધી નીતિની વાત કરે છે. પછી શુક્રાચાર્યજી જાણી જાય છે, એટલે શુક્રાચાર્યજીની બુદ્ધિનો લોપ વામન ભગવાન પોતે કરે છે, અને બલિને સંકલ્પ લેતા અટકાવે છે શુક્રાચાર્યજી. કે શુક્રાચાર્યજી ઋગ્વેદની ઋચાઓનો થોડો સાર કહે છે બલિને, કે દાન આપતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. કે કોઈકને કશુંક આપવું એને સત્ય કહેવાય છે. આપણે દાન આપીએ એ તો સત્ય છે, અને આપણું વચન ભંગ થાય, હું દાન આપીશ અને પછી આપણે ન આપી શકીએ તો એને અસત્ય કહેવાય છે. એ વાત સાચી છે. આપણું શરીર છે એ વૃક્ષ છે, અને સત્ય પાલન એનું ફૂલ છે. એટલે વૃક્ષ જ નહીં રહે તો પછી ફળ ક્યાંથી આવવાનું છે? એટલે કે શરીર જ નહીં રહે, શરીર નિર્વાહ પૂરતું પણ તું રાખીશ નહીં, તો પછી આ તારું સત્યપાલન, સત્ય પ્રતિજ્ઞા વગેરે બધું કઈ રીતે એને તું સિદ્ધ કરી શકીશ? એટલે હા, હું આપીશ એવું વાક્ય વડે તારું બધું તું ધન ખાલી ન કરી દે. એટલે અસત્ય ભાષણ ક્યારે કરાય, અથવા તો અસત્ય ભાષણ ક્યારે કરવું નિંદનીય નથી. આ શુક્ર નીતિ કહેવાય છે. અને શુક્રાચાર્યજીની બુદ્ધિનો લોપ વામન ભગવાને કર્યો, ત્યારે આવું શુક્રાચાર્યજી બોલે છે. અસત્ય ભાષણ ક્યારે કરાય? કે મજાક મશ્કરીમાં કરાય. વિવાહ કરવામાં કન્યાની જે પ્રશંસા કરવી પડે ને, હા બહુ રૂપાળી કે ગમે તે બહુ સુંદર છે કન્યા, તો એમાં થોડુંક અસત્ય ભાષણ હોય તો ચાલે. પછી કંઈક પ્રાણ સંકટ આવી જાય, ગાય કે બ્રાહ્મણના હિત માટે પણ અસત્ય બોલવું પડે તો ચાલે. મોતથી બચવા માટે પણ ચાલે. આજીવિકાની રક્ષા માટે પણ થોડું ઘણું અસત્ય ભાષણ બોલીએ તો ચાલે. આવું બધું શુક્ર નીતિ છે. હકીકતમાં બુદ્ધિનો લોપ થયા પછીના શુક્રાચાર્યજીના વચન છે. આ કંઈ પ્રમાણ નથી, પણ આ તો આ ભાગવતમાં આવી રીતે વાત કરેલી છે. કોઈને પ્રસન્ન કરવા માટે પણ અસત્ય ભાષણ બોલીએ તો ચાલે. આવું બધું શુક્ર નીતિ તરીકે ઓળખાય છે. પરંતુ એનાથી બલિરાજા પ્રભાવિત થતા નથી,
બલિરાજા એટલે શુક્રાચાર્યજી બોલે છે ત્યારે બલિરાજા વિનયથી નમ્રતાથી થોડી ક્ષણ મૌન રહે છે અને પછી નમસ્કાર કરીને કહે છે કે હું પ્રહલાદનો પૌત્ર છું અને આપવાની પ્રતિજ્ઞા કરીને નહીં આપું તો અસત્ય અને અધર્મનો ભાર હું મારા માથા ઉપર વહન કરી શકીશ નહીં. એટલે બલિએ પોતાના આચાર્ય પોતાના ગુરુને છોડ્યા વામન ભગવાનને દાન આપવા માટે. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. એટલે બલિએ પોતાના આચાર્યને છોડ્યા, ભરતે માતાને છોડી, પ્રહલાદે પિતાને છોડ્યા, ગોપીઓએ સ્વજનોને છોડ્યા. એટલે કે ભગવાન માટે જે આપણે ત્યાગ કરવો પડે ભગવદ પ્રાપ્તિ માટે, ભગવાનની સેવા કરવા માટે, તો એ ધર્મ છે. એટલે એમાં કંઈ જ દોષ નથી. એટલે બલિરાજાએ સંકલ્પ લીધો ત્યારે આકાશમાં ગંધર્વો, કિન્નરો, વિદ્યાધરો, સિદ્ધો, ચારણો આ બધા બલિરાજાના સંકલ્પની પ્રશંસા કરવા લાગે છે. કોઈ પણ આપણે પુણ્ય કર્મ કરીએ, એકાદશીએ ભગવદ્ ગીતાનું પારાયણ કરીએ ત્યારે સંકલ્પપૂર્વક કરવાનું અને કર્યા પછી એ ભગવાનને નિવેદિત કરી દેવાનું કે આ ભગવદ્ ગીતાના પારાયણ વડે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાઓ. એ પ્રમાણે અહો બલિરાજા ધન્ય છે, ઉદાર શિરોમણી છે. જાણી જોઈને પોતાના શત્રુને બલિએ ત્રિલોકીનું દાન કરી દીધું. આવું સિદ્ધો, ગંધર્વો વગેરે બધા બલિરાજાની સ્તુતિ કરી રહ્યા છે. એટલે આટલો સંદર્ભ છે અને પછી બલિરાજા સ્તુતિ કરી રહ્યા છે એ આપણે હવે यद्युत्तमश्लोक भवान् ममेरितं वचो व्यलीकं सुरवर्य मन्यते करोम्यरुतं तन्न भवेत् प्रलम्बनं पदं तृतीयं कुरु शीर्षणि मे निजं पदं तृतीयं कुरु शीर्षणि मे निजं. મારા મસ્તક ઉપર આપનું ત્રીજું ચરણ, ત્રીજું ડગલું પધરાવો. એટલે આવું ક્યારે કહે છે બલિરાજા? જેનું આ સઘળું છે એ ભગવાન પોતે ભિક્ષુક બનીને માગે છે અને જેનું કંઈ નથી એ હું સર્વસ્વનું દાન કરું છું એવો સંકલ્પ, એવું અભિમાન કરી રહ્યા છે. વામન ચરિત્ર ખરેખર અદ્ભુત છે. આપણું કંઈ નથી છતાં પણ હું આપીશ એવો સંકલ્પ લઈને બલિરાજા બેઠા છે. ને જેનું બધું જ છે એ પોતે 3 ડગલા જમીન માગવાનો આવી રીતે ભિક્ષામાં માગે છે. તો બલિરાજા આ રીતે સ્તુતિ હવે કરે છે. 2 સંબોધન કરે છે, ઉત્તમ શ્લોક અને સુરવર્ય. સુરવર્ય એટલે કે દેવોમાં ઉત્તમ, વર્ય એટલે કે શ્રેષ્ઠ, દેવ શ્રેષ્ઠ એટલે કે દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે ભગવાન તમે પ્રગટ થયા છો, દેવોના પક્ષપાતી છો. એટલે દેખીતી રીતે એવું જ લાગે છે કે તમે દેવોનું કાર્ય કે દેવોનો ભાગ પાછો આપવા માટે આવી રીતે વામન અવતાર રૂપે લીલા કરી રહ્યા છો અને એટલે દેવોના પક્ષપાતી બહારથી લાગો છો. અને ઉત્તમ શ્લોક એટલે કે આપની શ્લોક એટલે કે કીર્તિ, આપનો યશ, આપની કીર્તિ અત્યંત ઉત્તમ છે, પવિત્ર છે. આપની કીર્તિનું ગાન કરીને લોકો બધા જીવો નિષ્પાપ થાય છે. આહા, શું કીર્તિ, શું યશ છે ભગવાનનો. આવી રીતે છળથી બધું માગી લે છે, હરી લે છે, બલિને વરુણપાશથી બાંધી દે છે. બલિએ પોતાની પ્રતિજ્ઞાને સત્ય કરી છે છતાં પણ હજી સુધી બાંધી રાખ્યો છે. એટલે કે ભગવાનની કીર્તિ અત્યંત ઉત્તમ છે. કે ભગવાનની કીર્તિનું ગાન કરતા કરતા લોકો નિષ્પાપ થઈ જાય છે. વામન ભગવાનની કીર્તિનું અમૃત પીને ભક્તોને ઘણો આનંદ આવે છે. કે ભગવાને ધમકાવ્યો પણ અપમાનથી બલિરાજા જરા પણ વિચલિત થતા નથી. અત્યંત ધૈર્યપૂર્વક આ શ્લોકો રચે છે. દેવોનો પક્ષપાત કરીને આવો વ્યવહાર કરો છો, માટે આ વ્યવહાર હકીકતમાં ભગવાનને છાજતો નથી, છતાં પણ મમ ઈ રીતમ, મારા વડે બોલાયેલું હું આપીશ, અથવા તો હું આ જે સંકલ્પ લીધો હતો ભગવાનને 3 ડગલા ભૂમિ આપીશ,
એ વચઃ વ્યલિકમ મન્યતે, એ મારું વચન તમે મિથ્યા સમજતા હો તો કરોમિ ઋતમ, ઋતમ એટલે સત્ય, હું એ મારું વચનને સત્ય કરું છું. તત ન ભવેત પ્રલંબન, એ મિથ્યા ઠરતું નથી. અને એટલા માટે ભગવાન આપનું ત્રીજું ચરણ જે છે એ મારા મસ્તક ઉપર પધરાવો. એટલે ભગવાન ભક્તના વચનને મિથ્યા થવા દેતા નથી. ભગવાન કોને કહેવાય? જે પોતાના ભક્તની પ્રતિજ્ઞાને સત્ય ઠેરવે. ભક્તની પ્રતિજ્ઞા, ભક્તનું વચન કોઈ દિવસ મિથ્યા ઠરવા દેતા નથી. એટલે દેવોને બલિરાજા પાસેથી ત્રિલોકી પાછી આપે છે, પણ એટલે દેખીતી રીતે એવું લાગે કે દેવોનો પક્ષપાત કરે છે, દેવોને ભાગ પાછો આપે છે. હકીકતમાં દેવોને છેતરી રહ્યા છે, બલિરાજાને અનુગ્રહિત કરી રહ્યા છે. જે સંપત્તિનું અભિમાન માં છકી જાય છે, મદાંધ બની જાય છે, ભગવાનને ભૂલી જાય છે, એ વિજયલક્ષ્મી, રાજ્યલક્ષ્મી દેવોને આપી દે છે ભગવાન વામન, અને બલિરાજા પાસેથી લઈને બલિરાજાને અનુગ્રહિત કરી રહ્યા છે. એટલે હકીકતમાં વામન ભગવાનની આ કીર્તિ છે કે જે રાજ્યલક્ષ્મી, જે વિજયલક્ષ્મી સામાન્ય રીતે અસુરો વગેરેને મદાંધ બનાવી દે છે, એ રાજ્ય અને વિજયલક્ષ્મી આવી રીતે બલિરાજા પાસેથી લઈને દેવોને આપી દે છે. એટલે દેવો જાણે કે ભગવાનને ભૂલી જાય આ ભોગો વગેરે સમૃદ્ધિમાં, પણ બલિરાજા છે એ ક્યારેય આ વામન ભગવાનના નિત્ય દર્શન પ્રાપ્ત કરે છે. એટલે વામન ભગવાનની આ કીર્તિનું પાન કરીને ભક્તોને અત્યંત આનંદ થાય છે. એટલે ભક્તની રક્ષા માટે, ભક્તની પ્રતિજ્ઞા અને લજ્જાની રક્ષા માટે જ્યારે જ્યારે અવસર આવે ત્યારે ભક્તની વારે ભગવાન દોડે છે, પોતાનું બધું છોડે છે, પ્રતિજ્ઞાથી માંડીને બધું. લોકો મને કેવો કહેશે, કપટી કહેશે ને આ કહેશે, એની કોઈ ચિંતા કરતા નથી. અને બલિનું કલ્યાણ કરવા માટે એટલે કે બલિરાજા ભગવાન કરતા વધારે ચતુર નીકળ્યા. બલિરાજા સામે યુદ્ધ કરીને એમની સંપત્તિ છીનવાય એવી નહોતી, કારણ કે ભૃગુવંશી બ્રાહ્મણોનું તેજ લઈને બલિરાજા વિરાજમાન હતા. 100 અશ્વમેધ યજ્ઞ કરેલા હતા, વિશ્વજીત યજ્ઞ કરેલો હતો. એટલે ડાપણ ભર્યું પગલું શું હતું કે એમની સામે યુદ્ધ કરીશું તો હારવાના જ છીએ. એના કરતાં આ રીતે ભિક્ષા માગી લઈએ ને એમની પાસે, પણ ભિક્ષા માગવામાં પણ કપટ જ કરેલું છે. વામન રૂપે ભિક્ષા માગી અને વિરાટ રૂપે એ ભિક્ષા લીધી છે. એટલે વામન ભગવાનની કીર્તિ આમ જોવા જઈએ તો કપટ ભરેલી, છળ ભરેલી લાગે, છતાં પણ બલિરાજા માટે અત્યંત અનુગ્રહ કરેલો છે. એટલે બલિ ભગવાન કરતા વધારે ચતુર નીકળ્યો. એટલે બધું કરવું પડ્યું બલિરાજા પાસેથી છીનવા માટે, લઈ લેવા માટે, પણ બલિ બધી વિનાશી વસ્તુ આપીને પોતે અવિનાશી ભગવાનને પ્રાપ્ત કરી લીધા. એટલે બલિરાજા વામન ભગવાન કરતા વધારે ચતુર નીકળ્યા છે. તૃતીય પગલું જે છે એટલે પોતાના મસ્તક ઉપર પધરાવો, એટલે કે ધર્મનું ફળ, આ લોકની સંપત્તિ સમૃદ્ધિ, પરલોકની સુખરૂપી પુણ્યરૂપી સંપત્તિ. એટલે ધર્મનું ફળ આલોક અને પરલોકનું સુખ છે. ધર્મ પુરુષાર્થ કરીએ, સત્કર્મો કરીએ, યજ્ઞ યાગાદિ કરીએ, જે કંઈ પણ આપણે કરતા હોઈએ, પાઠ પારાયણ, દેવ પૂજા, આરાધના, આ બધાનું સુખરૂપી ફળ છે. તો એ આલોક અને પરલોકનું એ 2 ડગલામાં ભગવાને માપી લીધું. એક પહેલા ડગલામાં આ લોકનું પુણ્યો માપી લીધા અને બીજા ડગલામાં પરલોકના પુણ્યો બધા જે છે એ માપી લીધા. એટલે કે જે મારું છે, આ મારા સત્કર્મો છે, આ સત્કર્મોના પરિણામે જે લોક છે એ બધા મારા છે. એટલે બલિરાજાનો જેના ઉપર મમત્વ હતું એ બધું ભગવાને 2 ડગલામાં માપી લીધું. હવે શું, આ મારું છે કહેનારો જે અહમ છે, અહંકાર છે, એ બંને ડગલા કરતા વધારે દ્વિગુણો અધિક, એટલે કે અહંકાર જે છે ને એ પહેલા 2 કરતા વધારે મહાન છે. અને માટે જે ત્રીજું ડગલામાં અહંકારને માપે છે એ વધારે, એ સર્વસ્વના સમર્પણ સમાન છે. જેને આપણે મારું કહેતા હોઈએ ને એને આપવામાં કંઈ વાંધો નથી હોતો, પણ આપણે આપણી જાત કોઈને આપી દઈએ એ વધારે સમર્પણ, સર્વસ્વના સમર્પણ સમાન કહેવાય. કે આપણો કોઈ જ પોતાની માન્યતા, આગ્રહો, નિર્ણયો, વિચારો કોઈ જ આપણા પક્ષે ના હોય
અને સંપૂર્ણપણે સ્વામીને માલિકને સમર્પિત હોઈએ તો એ અહંકારનું સમર્પણ પણ બલિરાજાએ કર્યું. એ પરમાત્માની પ્રાપ્તિ માટે હું બધું છોડીશ. પરમાત્મા આપણે સંકલ્પ હોય ઘણા ભક્તોનો કે પરમાત્માની પ્રાપ્તિ માટે ગમે તે કરવું પડે કરીશ, દેહ છોડવો પડે તો એ પણ છોડીશ, પણ છોડનારને છોડીશ ખરો? આટલું મેં છોડ્યું છે, આટલું મેં ત્યાગ કર્યો છે, એટલી તો આપણને જાણે કે એક માન્યતા પકડી રાખીએ છીએ કે મેં આટલું છોડ્યું, મેં આટલું છોડ્યું. એટલે બલિરાજાએ છોડનારને પણ છોડી દીધો છે. પદમ તૃતીયમ ગુરુ શીર્ષણી મે નિજમ. આપણે વિચાર કર્યો કે કોઈ મહાત્માને, સ્વામીજીને આવી રીતે પગે લાગતા હોઈએ ત્યારે આ વાક્ય બોલવાનું, પદમ તૃતીયમ ગુરુ શીર્ષણી મે નિજમ. આપણા બે હાથ વડે એમના ચરણ કમળને આપણા મસ્તક ઉપર મૂકી દેવાનો. આપણા અહંકારને માપી લો, જેથી અહમ અને એટલે દેખીતી રીતે એવું લાગે છે કે વામન ભગવાને વરુણ પાશમાં બાંધ્યો છે બલિને, પણ હકીકતમાં અહમ અને મમના બંધનથી બલિને મુક્ત કરી દીધો છે. એનો જ્યાં જ્યાં મમ ભાવ હતો, મમકાર હતું, એ પહેલા 2 ડગલામાં માપી દીધું, અને જ્યાં એનો અહંકાર હતો, હું જગતપતિ છું, હું ત્રિલોકીનો નાથ છું, આ બધું મારું છે વગેરે જે અહંકાર હતો એ તૃતીય ચરણ વડે માપી લીધો. એટલે વરુણ પાશમાં બાંધ્યો છે દેખી રીતે એવું લાગે, પણ વાસ્તવમાં સૌથી દુર્લભ અથવા તો અલભ્ય અનુગ્રહ બીજા કોઈ ભક્તને મળ્યો નથી એવો ભગવાનનો અનુગ્રહ બલિરાજાને મળેલો છે. એટલે પછી તો બલિરાજાને પૂછીએ આપણે કે વચન પાલન માટે તે તારી જાત આપી દીધી છે, એટલે કે અહંકારનું પણ સમર્પણ એ બલિરાજા તમે કર્યું છે, તો તમને કંઈ ડર નથી લાગતો? હવે તમે તમારું જાતનું પણ સમર્પણ કરી દીધું છે, તમે પૂરેપૂરા દાસ બની ગયા છો, તો તમને કંઈ ડર નથી લાગતો? તેના જવાબમાં બલિરાજા કહે છે કે સર્વસ્વનું સમર્પણ હું કંઈ ભયથી નથી કરતો, મને કોઈનો ભય નથી લાગતો, એક જ વસ્તુનો ભય લાગે છે. તો એ કહે છે બીજા શ્લોકમાં, બિભેમિનાહમ નિરયાત પદચ્યુતઃ ન પાશબંધાત વ્યસનાત દુરત્યયાત નૈવાર્ધકૃચ્છ્રાત ભવતો વિનિગ્રહાત અસાધુવાદાત વૃષમોદ્વિજે યથા એટલે જેવી રીતે અસાધુવાદાત એટલે અસત્ય પાલનથી અથવા તો પ્રતિજ્ઞા પાલન સત્ય ન ઠરે ત્યારે વૃષમ એટલે અત્યંત ઉદ્વેગ પામું છું કે જેવો હું અસાધુવાદથી, અસત્ય ભાષણથી, મારી ક્ષત્રિય છે એટલે પ્રતિજ્ઞા પાલન ન થાય તો એ મૃત્યુ કરતાં પણ વધારે અપકીર્તિ કરનારું છે, એટલે એના કરતાં વધારે ડર જન્માવનારું છે. એટલે અસાધુ વાદથી હું જેટલો નથી ડરતો એટલો બીજા કોઈનાથી ન બિભેમી, એટલો કે આ કોઈનાથી ડરતો નથી. એટલે માત્ર એક જ ભય છે અસાધુવાદ. અસાધુવાદ એટલે કે હું આપીશ એવી પ્રતિજ્ઞા કરું અને પછી એને સત્ય ન ઠરે તો એ જ મને માત્ર ને માત્ર ભય છે. અતિશય અપકીર્તિથી જેટલો હું ડરું છું એટલો હું નિરયાત એટલે નરક પ્રાપ્ત થાય ને તોય મને એનો ડર નથી. પદચ્યુત એટલે પદ એટલે કે મારું જે અત્યારે ત્રિલોકીનો સ્વામી છું એ પદ મારું ચ્યુત થઈ જાય, મારા જે મોભાથી હું વિચલિત થઈ જાઉં, ચ્યુત થઈ જાઉં, ભ્રષ્ટ થઈ જાઉં, એનો પણ મને કોઈ ડર નથી. ન પાશ બંધાત વરુણ પાશમાં બાંધેલો છે. લોકો શું કહે છે, આ તો જો ત્રિલોકીનો નાથ છે અને વરુણ પાશમાં બંધાયેલો છે, લોકો આવું કે એનાથી પણ હું ડરતો નથી. વ્યસનાત દુરત્યયાત, દુરત્ય એટલે કે જેનું અતિક્રમણ કરવું અત્યંત દુસ્સહ છે, એવું કોઈક અત્યંત દુસ્સહ દુઃખ આવી જાય પ્રારબ્ધ ભોગે કે જેને સહન કરવું લગભગ અશક્ય છે, એવા દુઃખથી પણ હું ડરતો નથી. નૈવ અર્થ કૃચ્છ્રાત ભવતો વિનિગ્રહાત. અર્થ એટલે કે જે કંઈ પણ મારી સમૃદ્ધિ છે એ કૃચ્છ થઈ જાય, અત્યંત સીમિત થઈ જાય. આપણે કમાયેલું બધું એક ક્ષણમાં લૂંટાઈ જાય તો પણ આપણને ભય ઘણો થાય કે હવે શું થશે મારા જીવનમાં.
તો એ ભય પણ મને નથી. ને ભવતો વિનિગ્રહાત, આપ મને ગામ વચ્ચે મારી જ સભામાં મારા જ ઘરમાં ધમકાવી રહ્યા છો. ભવતઃ વિનિગ્રહાત, આપ મારો નિગ્રહ કરી રહ્યા છો, મને પીડી રહ્યા છો, દમન કરી રહ્યા છો મારું. તો એનાથી પણ હું જરા પણ ડરતો નથી. મારા ધનની હાનિ થઈ જાય અથવા તો ભગવાન, અત્યારે એવું છે કે વામન ભગવાને બલિને દંડ આપેલો છે કે જાણે કે ત્રીજું પગલા માટે જમીન જ આપવા યોગ્ય જ કંઈ રહ્યું નથી, એટલે દંડિત કર્યો છે. એટલે દંડ આપવા માટે જ વરુણ પાશથી બલિરાજાને બાંધેલા છે. તો ભગવાન, હું તમારા આપેલા દંડથી પણ ડરતો નથી. ભવતઃ વિનિગ્રહાત એટલે દંડથી પણ ડરતો નથી, પણ માત્ર ને માત્ર અપકીર્તિથી ડરું છું. હું આપીશ એવું કહીને આપી ન શક્યો એવું ત્રિલોક, આ ત્રણેય લોકમાં કોઈ બોલવું ન જોઈએ મારા વિશે. એટલે કે અપકીર્તિથી, અતિશય અપકીર્તિથી જેટલો ડરું છું, અસાધુવાદથી જેટલો ડરું છું, એવો આ બીજા કોઈથી હું ડરતો નથી. સ્થાન ભ્રષ્ટની કોઈ શોભા નથી. સ્થાન ભ્રષ્ટ થઈ જાય, જેમ કે ઇન્દ્ર હોય, ઇન્દ્રાસન પર બેઠા હોય, અમરાવતીના રાજા હોય, પણ એકવાર ઇન્દ્રાસન પરથી એમને ઉઠાડવામાં આવે, એમના કરતાં વધારે પુણ્ય વાળો કોઈ જીવ આવી જાય તો ઇન્દ્રને પણ પોતાનું સ્થાન છોડવું પડે. પછી ઇન્દ્રની કોઈ શોભા નથી. એટલે સ્થાન ભ્રષ્ટની કોઈ શોભા નથી. એમ ત્રિલોકીનો પતિ છું અત્યારે, અને છતાં ભ્રષ્ટ થવું તો પણ મને એનો જરાય ભય નથી. લોકો ભલે કે ત્રિલોકીનો પતિ હોવા છતાં ભ્રષ્ટ થયો, એનો ભય નથી. માત્ર ને માત્ર અપકીર્તિનો જ ભય છે, અસાધુવાદનો જ ભય છે. બલિએ એક બટુક બ્રાહ્મણને હું આપીશ એવું કહીને આપ્યું નહીં, વચન પાલન કર્યું નહીં, એવું લોકો કહે છે. એક 3 ડગલા જમીન ના આપી શક્યા બલિરાજા, મોટા ત્રિલોકીના નાથ હતા ને? આવી અપકીર્તિ હું સહન નહીં કરી શકું, અને એટલા માટે હું આપનું જે ત્રીજું મસ્તક છે, અરે ત્રીજું ડગલું છે, એ મારા મસ્તક ઉપર પધરાવો, અને હું મારી પ્રતિજ્ઞાને સત્ય ઠેરવું છું. અને આ પ્રમાણે પછી એવું કે મેં, વામન ભગવાન એવું કે બલિરાજાને કે મેં તને વરુણ પાશમાં તો બાંધ્યો જ છે ને, એટલે તારી અપકીર્તિ તો થઈ જ ગઈ છે. તો એના જવાબમાં બલિરાજા સુંદર તર્ક આપે છે. પુંસામ શ્લાઘ્યતમં મન્યે દંડમર્હત્તમાર્પિતં યન્ન માતા પિતા ભ્રાતા સુહૃદશ્ચાદિશન્તિઃ. પુંસામ શ્લાઘ્યતમમ, 2 લીટીનો છે, અનુષ્ટુપ છંદનો શ્લોક. એટલે પુંસામ શ્લાઘ્યતમમ મન્યે દંડમ, અમુક દંડ હોય, આપણને દંડ મળે, જેમ કે અમદાવાદમાં છે, ટ્રાફિક પોલીસ રોકે અને ફોટો પાડે આપણો, હેલ્મેટ ના પહેરી હોય તો આપણને જરાક અપરાધ જાણે ગયા, જે ફોટો પડી ગયો, હવે આપણે દંડિત થઈ ગયા. તો ટ્રાફિક પોલીસ વડે હેલ્મેટ ના પહેરી હોય કે ઓલા ક્રોસ રોડ લાઈન કરતા આગળ સહેજ ઊભા રહી ગયા હોઈએ તોય આઈને તરત ફોટો પડી જાય છે આપણો. એટલે આવું કંઈક થાય, ટ્રાફિક પોલીસ આપણને દંડિત કરે તો આપણને ભય લાગે, ડર લાગે, અને આમ જરાક એ દિવસે તો ખાવાનું ના ભાવે. એટલે આવું થાય. પરંતુ આવો દંડ ભગવાન આપે તો આપણું કલ્યાણ થાય, આપણા પાપ દૂર થાય અને આપણું કલ્યાણ થાય. તો એ બલિરાજા યુક્તિપૂર્વક કહે છે, પુંસામ શ્લાઘ્યતમં મન્યે દંડમ, કે માણસોને જો દંડમ અર્હત્તમ અર્પિતમ, અર્હત્તમ એટલે શ્રેષ્ઠ પુરુષો દ્વારા, આચાર્ય દ્વારા, ભગવાન દ્વારા, અત્યંત શ્રેષ્ઠ મહાપુરુષો દ્વારા જો કંઈ દંડ મળે, આપણી કંઈક ભૂલ થઈ હોય અને આચાર્ય, ગુરુજનો કે ભગવાન દંડ આપે ને, તો એ તો શ્લાઘનીય છે. સામાન્ય કોઈક સ્વાર્થી માણસ, જો આપણે ટ્રાફિક પોલીસ જેવા કોઈક સામાન્ય માણસો આપણને દંડ આપે ને તો આપણને શરમજનક લાગે, પરંતુ ભગવાન દંડ આપે ને તો આપણી કીર્તિ ઉલટાની વધી જાય. એટલે કે આપણે કીર્તિ નિષ્પાપ થાય, આપણા બધા પાપ દૂર થાય, આપણું કલ્યાણ થાય, આપણા માટે હિતકારી હોય છે. એ સૌથી પૂજ્યતમ દ્વારા અપાયેલો દંડ મનુષ્ય માટે અત્યંત વાંછનીય છે. યન્ન માતા પિતા ભ્રાતા સુહૃદશ્ચાદિશન્તિઃ, માતા દ્વારા, પિતા દ્વારા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આપણી કંઈક ભૂલ થઈ હોય અને અત્યંત આદરણીય, પૂજનીય એવા કોઈક આપણા દાદા દાદી કંઈક આપણને દંડ આપે તો એ હકીકતમાં શ્લાઘ્યતમમ છે. એટલે કે
આપણું કલ્યાણ કરનારો છે. એટલે ભગવાને સામે ચાલીને આવવું પડ્યું. હવે આમાં દંડ ક્યાં આવ્યો? બલિને દંડિત કરવા માટે ભગવાને શું શું રચવું પડ્યું બધું. એક તો સામે ચાલીને આવવું પડ્યું. બલિની યજ્ઞશાળામાં સામે ચાલીને આવવું પડ્યું, માગવું પડ્યું, છેતરપિંડી કરવી પડી, બાંધવો પડ્યો. તો આટલો બલિને દંડિત કરવા માટે વામન ભગવાને આટલું બધું કરવું પડ્યું. એટલે બલિને દંડ મળ્યો એનું તો કલ્યાણ જ થઈ ગયું ને. આમ લાગે કે દંડિત કર્યો એટલે એને ઘણું શરમ સંકોચ વગેરે થયો, પણ વામન ભગવાને આટલું બધું કરવું પડ્યું દંડિત કરવા માટે, એટલે કે બલિનું કલ્યાણ થઈ ગયું. બલિની કીર્તિ ઉલટાની વધી ગઈ. એટલે વામન ભગવાને દંડિત કર્યા તો બલિની કીર્તિ વધી ગઈ. કઈ રીતે? કે બલિ સાચો હોવા છતાં ને વામન ભગવાન એને જૂઠો સાબિત કરે છે, એમ કરીને બલિની કીર્તિ વધારી છે. બધાની સામે જાહેરમાં એને છેતરવો પડ્યો. કોઈક સામે બધા સભામાં છેતરીએ એટલો બધો દંડ આપીએ તો કેટલી બધી કીર્તિ એની વધી જાય. વામન ભગવાને ખરું કર્યું એવું થઈ જાય. અને વામન બનીને ભિક્ષા માગી અને ત્રિલોકીનું રાજ્ય લેવા માટે ઇન્દ્રનો પક્ષપાત એમણે વામન ભગવાને પોતે કર્યો અને બલિને પ્રતિપક્ષવાદી બનાવ્યો, બલિ પાસેથી બધું લઈ લેવા માટે. આ રીતે વામન ભગવાનની કીર્તિ નહીં, બલિની કીર્તિ વધી ગઈ. એટલે બલિને દંડિત કરવા માટે આવી રીતે આટલી બધી માયા રચવી પડી, પણ એના બદલામાં બલિની કીર્તિ ઉલટાની વધી ગઈ છે. પછી વામન ભગવાન કે તને ખબર છે હું દેવોનું હિત કરવા માટે જ આવેલો છું, અસુરોને હંમેશા આવી રીતે દેવોનો પક્ષપાત કરું છું અને અસુરો સામે દેવોને જીતાડું છું. તો એના જવાબમાં આવી રીતે બલિરાજા કહે છે કે ખરેખર તો તમે અમારા અસુરોના જ પરમ ગુરુ છો. ત્વમ નૂનમ સુરાણામ નઃ પારોક્ષ પરમો ગુરુઃ યોનો નેકમદાંધાનામ વિભ્રંશમ ચક્ષુરાદિશત. આમ લાગે કે દેવોના પક્ષપાતી છે ભગવાન, છતાં પણ કલ્યાણ તો અસુરોનું કરે છે. તો એવું કઈ રીતે? આપ ખરેખર અમારા અસુરોના પરમ ગુરુ છો. પરમો ગુરુ પારોક્ષ એટલે અસુરોના પરોક્ષ હિત કરતા છો. ગુરુની વ્યાખ્યા શું છે? હિતોપદેષ્ટા, એને ગુરુ કહેવાય. આપણા માટે ગુરુ કોણ હોય? જે આપણા હિતનો ઉપદેશ કરે, હિત જાણે અને હિતનો ઉપદેશ કરે એને ગુરુ કહેવાય. તો અસુરોના પરોક્ષ હિત કરતા છો, દેવોના ભક્તોના પ્રત્યક્ષ હિત કરતા છો. એટલે અહીંયા ત્વમ નઃ અમારા પારોક્ષ પરમો ગુરુ, હે વામન ભગવાન તમે અમારા અસુરોના નૂનમ એટલે કે ખરેખર અસુરોના પરોક્ષ હિત કરતા છો. તો કઈ રીતે હિત ચિંતક અને હિત ઉપદેષ્ટા છે? તો અસુરોને જ્યારે પણ આવા તપશ્ચર્યા વગેરેથી બળ મળે, સમૃદ્ધિ મળે, ત્યારે એ એના ઘમંડમાં, એના ગર્વમાં, અભિમાનમાં અંધ થઈ જાય. એટલે માણસ મદાંધ થઈ જાય પછી એને સત્યનું દર્શન ન થાય. કોઈ ઉન્મત્ત થઈ ગયો હોય, કંઈક નશો કર્યો હોય, કોઈએ નશો કર્યો હોય તો પછી એને સામાન્ય જે સત્ય છે, સામાન્ય માણસને જણાતું હોય, દેખાતું હોય ને એવું ના દેખાય. એ પોતાની જ કોઈક દુનિયામાં રાચતો હોય. તો ઉન્મત્ત નશો કરેલો હોય એ માણસને સીધો દોર કરવો હોય તો શું કરાય? એક લપડાક આપીએ તો નશો કરેલો હોય તો નશો ઉતરી જાય ને એવું કંઈક કરવું પડે તો એ સીધો આ ભાનમાં, આપણા ક્ષેત્રમાં, આપણા જગતમાં પાછો આવે. તો નશો થઈ જાય. એટલે અસુરોનો સ્વભાવ એવો છે કે કંઈક પ્રાપ્ત થાય ને તો એનો નશો કરે. નશો એકવાર નશામાં ઉન્મત્ત થઈ જાય પછી શું કરવું પડે? ભગવાન એક લપડાક આપે. આવું કોને કર્યું છે? આપણે શિવ મહિમના સ્તોત્રમાં જોયું, રાવણને પણ હવે તો અંગૂઠાનો અગ્રભાગ હલાવીને છેક પાતાળના લોકમાં પણ મોકલી દીધો. એટલે સહેજ બળ પ્રાપ્ત થયું. ભગવાનની જ ભક્તિ કરી હતી રાવણના તો ઈષ્ટ દેવતા હતા શંકર ભગવાન. શંકર ભગવાનની અત્યંત ભક્તિ કરી હતી. એટલે ભક્તિ રૂપી રાવણ હતો સ્વભાવે તામસિક, અને એટલા માટે રાવણને ભગવાનની ભક્તિનું પોતાના સ્વભાવ પ્રમાણે અત્યંત આસુરી બળ પ્રાપ્ત થયું. શું? ભુજવનમ. એટલે ભગવાનની ભક્તિ કરવાથી
ભુજાઓનું વન પ્રાપ્ત થયું, એટલે કે એટલું બધું આસુરી બળ પ્રાપ્ત થયું કે એની સામે અવૈરવ્યતિકરમ, એટલે કે ત્રિલોકીમાં કોઈ શત્રુ રહ્યો નહીં. હવે જ્યારે આવું બળ મળે પછી અસુરો કરે શું? કોઈક ઋષિ મુનિ તપશ્ચર્યા કરે, કોઈક આવી રીતે ભક્તો તપશ્ચર્યા કરે, ભગવાન પ્રસન્ન થાય એ લોકો બહુ ભક્તિ માગે, સત્સંગ માગે, વગેરે માગે. અસુરો ભગવાનની ભક્તિ કરે, ભગવાન પ્રસન્ન થાય, ભગવાન મને ઓલું બળ આપવાનું, હું આમ ના મરું, તેમ ના મરું, ને આવી જ રીતે માગતા હોય છે. એટલે અસુરોનું બળ આવી રીતે વધી જાય એટલે પછી મદાંધ થઈ જાય. એટલે પછી આવી રીતે રામચંદ્રજી ભગવાન સાથે પણ એ યુદ્ધ કરે. રાવણને 19 વખત સમજાવવામાં આવેલા હતા. રામચરિત માનસમાં કહે છે 19 વખત રાવણને વિવેક આપવામાં આવ્યો, કે સમજાવવામાં આવ્યો કે આ રામચંદ્ર ભગવાન છે, આવી રીતે તારું તું એમાં યુદ્ધમાં હારી જ જઈ, કે ના વરના હું તો લડીશ જ, આ તો શું છે નર અને વાનર, એ તો મારા હાથની ધૂળ છે, એટલે હું તો લડીશ જ. 19 વખત કહેવામાં આવ્યું હતું, છતાં પણ માન્યો નહીં. તો શું કરવું પડે? પછી લપડાજક મારવી પડે. એટલે અહીંયા બલિરાજા કહે છે કે અસુરોના તમે પરમ ગુરુ છો અને પરોક્ષ હિત કરતા છો. એટલે અમે છે ને સામે સીધી રીતે સમજીએ એવા નથી, અને એટલે અમારા કલ્યાણાર્થે તમે આવું પગલું ભરો છો, દંડિત કરો છો વગેરે. એટલે તમાચો મારીને પણ ભાનમાં લાવો છો. યહ નહ અનેક મદાંધાના, મદ એટલે કે ઘમંડ, એમાં ઘમંડને લીધે જે અંધ થયેલા હોઈએ છીએ અમે, વિભ્રંશમ એને ભ્રષ્ટ કરો છો. શેનાથી? મદથી. મદથી અમને ચ્યુત કરો છો, મદથી છોડાવો છો. ચક્ષુ આદિશત, અને ચક્ષુ એટલે કે સાચું વિવેક જ્ઞાન અમને આપો છો. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનમ, એ જે શ્લોક છે તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો અજ્ઞાનના અંધકારમાં આપણે ચક્ષુરુન ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો ગુરુ જે હિતોપદેષ્ટા છે એ આ રીતે આપણું કલ્યાણ કરતા હોય છે. તો અસુરોનું કલ્યાણાર્થે જ, અસુરોની સદગતિ થાય માટે એમને દંડિત કરવા પડે છે. અસુરોમાં આપણે જે દુર્ગા સપ્તશતી છે એમાં પણ દેવીને સ્તુતિ આવી રીતે કરવામાં આવે છે. એ વીર હતૈર જગદુપૈતિ સુખમ યથૈતે કુર્વંતુ નામ નરકાય ચિરાય પાપમ. એટલે દેવીને કહે છે શંકરાચાર્યજી, અરે જે નવચંડીમાં, કે શું કામ દેવી તમે અસુરો સામે યુદ્ધ કરો છો? આ બધા દૈત્યો દાનવો એટલા પાપનિષ્ઠ છે, પાપ કર્મો કરનારા છે, બધાને રંજાડનારા છે કે ચિરકાળ સુધી એ નરકમાં નિવાસ કરશે. તમે શું કરવા એમને યુદ્ધમાં આવી રીતે સમરાંગણમાં એમનું આહ્વાન કરો છો અને એમની સાથે યુદ્ધ કરો છો? પડ્યા રહેવા દો નરકમાં, પાપ કરતા જ રહેશે એ લોકો સ્વભાવ પ્રમાણે. છતાં પણ સુખમ તથૈ ચિરાય પાપમ સંગ્રામ મૃત્યુ અધિગમ્ય દિશમ પ્રયાંતુ લોકમહિતાની હંસી દેવી. એટલે કે દેવીના મનમાં ચિત્તે કૃપા સમરનિષ્ઠુરતા, એટલે સમરનિષ્ઠુરતા, યુદ્ધમાં અત્યંત નિષ્ઠુર ક્રૂર દેવી લાગે છતાં પણ ચિત્તમાં, દેવીના ચિત્તમાં કૃપા જ છે કે કેવી રીતે મારી સામે લડતા, મારા શસ્ત્રોથી જ્યારે બધા અસુરો દૈત્યો પવિત્ર થશે ને, સીધું સ્વર્ગમ પ્રયાંતુ, એમને સીધું સ્વર્ગ પ્રાપ્ત થશે. અને એટલા માટે હું એમની સામે યુદ્ધ કરું છું, એમને સમરાંગણમાં બોલાવું છું અને યુદ્ધમાં આવી રીતે શસ્ત્રો વડે એમનો ઉદ્ધાર કરું છું. એટલે અસુરોને પવિત્ર થવાનો બીજો કોઈ માર્ગ જ નથી. સમરાંગણમાં દેવી સામે લડે અને દેવીના શસ્ત્રોથી જ્યારે એમનું છેદન થાય ત્યારે જ એ આવી રીતે પવિત્ર થાય. એટલે અસુરોને આવી રીતે દંડિત કરીને એમનું હિત જ ભગવાન ઈચ્છી રહ્યા છે. એટલે ભગવાન દંડ આપે છે એ જોનારની ભૂલ છે. હકીકતમાં ભગવાન, જેમ કે દેવી અસુરોની સામે યુદ્ધ કરતા હોય, શુંભ નિશુંભ ને મધુ ને કૈટભ ને બધા જે છે, તો એમાં આવી રીતે સમજવાનું કે જોનારની ભૂલ છે. ભગવાન કોઈનું અહિત ઈચ્છતાય નથી અને કરતા પણ નથી. ભગવાન અનુગ્રહ સ્વરૂપ છે, અસુરોનું પણ આવી જ રીતે કલ્યાણ જ કરે છે. પછી એટલે માત્ર ભક્તો પ્રતિ નહીં, અસુરો માટે પણ ભગવાન અનુગ્રહની ભાવના રાખે છે. એ આવી રીતે કહે છે, યસ્મિન વૈરાનુબંધેન રૂઢેન વિબુધેતરાઃ બહવો
એકાંત યોગિન અનન્ય ભાવે એક ભક્તિથી યોગીઓ જે સિદ્ધિને પામ્યા છે, યામ સિદ્ધિમ લેભીરે બહવઃ, ઘણા બધા યોગીઓ એક ભક્તિથી, અનન્ય ભક્તિથી, અનન્ય યોગ વડે પરમાત્માનું ચિંતન કરતા કરતા જે સિદ્ધિને પામ્યા છે, એ જ સિદ્ધિ યસ્મિન વૈરાનુબંધેન, તમારી જોડે વૈર પૂર્વક જોડાયેલા રહીને અમે બધા એ સિદ્ધિને પ્રાપ્ત થયા છીએ. એટલે અનન્ય ભાવથી યોગીઓ જે સિદ્ધિને પામ્યા એ જ સિદ્ધિ આપ પ્રત્યે દ્રઢ વૈર ભાવથી બંધાયેલા અસુરો અમે બધા પામ્યા છીએ, એ પ્રસિદ્ધ જ છે. શિશુપાલ દંતવક્ત્ર દ્વેષથી એમણે ભગવાનનું સતત ચિંતન કર્યું, ભગવાનમાં મનને જોડ્યું દ્વેષ ભાવથી. યદુવંશીઓ પારિવારિક સંબંધથી ભગવાન સાથે જોડાયા, અનન્ય ભક્તો સ્નેહ અને પ્રેમથી જોડાયા છે. કંસે ભયથી, ગોપીઓએ તીવ્ર દર્શનની તીવ્ર લાલસાથી સતત ભગવાનનું જ ચિંતન કરેલું છે. એટલે અનન્ય ભક્તિનું જે ફળ છે, જે સિદ્ધિ છે, એ દ્રઢ વૈરાનુબંધ વૈર ભાવથી પણ પ્રાપ્ત કરેલી છે. શ્રીમદ ભાગવતનો શુકદેવજીને જે પ્રભાવિત કર્યો શ્લોક છે, વ્યાસજી કહે છે, અહોબકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાય તપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ મનોજ્ઞમ કોવા દયાલું શરણમ વ્રજેમ. કયા બીજા દયાળુની અમે શરણે જઈએ? આ શ્લોક અને બરહાપીડમ, આ બે શ્લોક વ્યાસજી પોતાના બે શિષ્યોને શીખવીને જાય છે કે જ્યાં સુખદેવજી બેઠા હોય ત્યાં બે શ્લોક બોલજો. અને આ બે શ્લોક સાંભળીને સુખદેવજી પણ એ અવધૂત હતા, દેહનું પણ ભાન નહોતું, ને છતાં પણ ભગવાનના સુંદર મનોહર રૂપમાં આવી રીતે આસક્ત થઈ ગયા કે કોણ છે એ દયાળુ? કોવા દયાલું શરણમ વ્રજેમાં. અહો બકીયમ, બકી બકાસુરની બહેન પૂતના આવી રીતે જિઘાંસયા ભગવાનનો વધ કરવાની ઈચ્છાથી જ સ્તનકાલકૂટમ વિષ ધરીને આવી હતી, અને છતાં પણ એવા દયાળુ ભગવાને પોતાને મારવા માટે આવેલી બકીને પણ ધાત્રીને ઉચિત ગતિ આપી છે. આનાથી વધારે કોણ દયાળુ હોય? તો આવી રીતે અહીંયા જે ગતિ ભગવાનનું અનન્ય ભાવે ભક્તિ કરીને પ્રાપ્ત કરે છે યોગીઓ, એ તમારામાં દ્રઢ વેરભાવ જાળવી રાખીને અસુરો પ્રાપ્ત કરી રહ્યા છે. આ આશ્ચર્ય છે, પ્રસિદ્ધ પણ છે. તો એ પ્રમાણે પણ બલિરાજા કહે છે કે અસુરોથી ભલે ભગવાનનું સ્નેહપૂર્વક પ્રેમપૂર્વક ભજન ના થતું હોય, પણ વૈરપૂર્વક થાય છે, અને બધા અસુરોને એ અનન્ય યોગીઓની ગતિ જ પ્રાપ્ત થાય છે. અને તો હવે કે છે અહીંયા કે તમે મને આ વરુણપાશમાં બાંધેલો છે, છતાં પણ જરા પણ વ્યથિત થતો નથી. એ શ્લોકમાં કહે છે, તેનાહમ નિગૃહીતોસ્મિ ભવતા ભૂરિ કર્મણા બદ્ધશ્ચ વારુણૈઃ પાશૈઃ નાતિ વ્રીડેન ચ વ્યથે. ભૂરિ કર્મણા, ભગવાનનું અહીંયા આવી રીતે નામ કહે છે. ભગવાન ભૂરિ કર્મા છે. ભૂરિ કર્મા એટલે ભૂરિ એટલે વિશાળ, અત્યંત મહાન કર્મો કરનારા, અત્યંત અચિંત્ય લીલા કરનારા. ભગવાનની લીલા કોઈ દિવસ આપણી બુદ્ધિ એને કળી શકતી નથી. શું છે શિવ મહિમ્નમાં? નખલુ પરતંત્રાઃ પ્રભુધિયઃ રથઃ ક્ષોણીયંતા. ત્રિપુરાસુર રૂપી તણખલાના વધ માટે ભગવાને કેટલો મોટો આડંબર રચ્યો. વિધેયૈઃ ક્રીડન્ત્યઃ નખલુ પરતંત્રાઃ પ્રભુધિયઃ. પ્રભુની લીલા આપણી બુદ્ધિને પરતંત્ર નથી, એટલે કે આપણે સમજી શકીએ ને એવી ભગવાન એકે લીલા કરી જ નથી. તો એવી લીલાઓ કરી છે જે આપણી બુદ્ધિ ક્યારેય સમજી જ ન શકે. એટલે ભગવાનની લીલા, ભગવાનના કર્મો દિવ્ય છે, એટલે આપણી બુદ્ધિને પરતંત્ર નથી. હકીકતમાં ત્રિપુરાસુર રૂપી તણખલાનું દહન કરવું હોય તો એમાં પૃથ્વીને રથ બનાવીને, સૂર્યચંદ્રને પૈડા બનાયા, બ્રહ્માજીને સારથી બનાયા, વિષ્ણુ ભગવાનને બાણ કીધું બનવાનું, મેરુ પર્વતને ધનુષ્ય કીધું, અને આવી રીતે પછી શું કર્યું? તો બાણનું અનુસંધાન કરીને અમુક 10,000 વર્ષ સુધી આમ બેસી ગયા ભગવાન, કે ક્યારે ઓલા ત્રણે નગરો જે
બકાસુર એક સીધી લીટીમાં આવે, તો એક બાણ વડે ત્રણેયનું છેદન ભેદન થઈ જાય. એટલે કેટલા વર્ષો સુધી બેસી રહ્યા. અને પછી જ્યારે વધ કરવાનો આવ્યો નહીં, ભગવાને અટ્ટહાસ્ય કર્યું. પહેલા તો બેસી રહ્યા કે ક્યારે આવે છે જરા જોઈએ. બધાને આવી રીતે રાખ્યા, બાણનું અનુસંધાન કરી રાખ્યું અને પછી રાહ જોઈ અમુક વર્ષો સુધી, 10,000 વર્ષો સુધી. પુરાણોમાં બધી આમ થોડીક અતિશયોક્તિ હોય, 10,000 વર્ષ સુધી આમ બાણ ખેંચીને ભગવાન બેસી રહ્યા છે અને પછી કંઈ મેળ પડતો નથી એટલે અટ્ટહાસ્ય કર્યું. તો ભગવાનના અટ્ટહાસ્યથી જ બ્રહ્માંડમાં ત્રણેય નગરો જ્યાં હતા ત્યાંથી એક સીધી લીટીમાં આવી ગયા. એટલે પછી એક બાણથી ત્રણેયનું વેદન કરી દીધું. વિધેયૈ ક્રીડન્તે. શું કરવા 10,000 વર્ષ સુધી બચારા પૃથ્વીને અને બ્રહ્માજીને કંઈ કામ ધંધો નહીં હોય, વિષ્ણુ ભગવાનને ને બધાને આમ પકડીને રાખ્યા છે. વિધેયૈ ક્રીડન્તે. ભગવાનની લીલા છે ને એ આપણી બુદ્ધિ સમજી શકે ને એવી નથી, પરતંત્ર નથી. એટલે અહીંયા ભૂરી કર્મણા એટલે કે અચિંત્ય લીલા કરનારા, અચિંત્ય પરાક્રમ, વીર્ય, સામર્થ્ય, સૌહાર્દ. ભક્તિ સંપ્રદાયમાં ભગવાનની સુંદરતા, મધુરતા અને સુહૃદ એનો ભાવવાચક છે સૌહાર્દ. એટલે ભક્તિ સંપ્રદાયમાં 3 ગુણો એટલે કારુણ્ય, સૌહાર્દ અને આવી રીતે માધુર્ય ભગવાનનું એ બહુ જ ઉપાસ્ય હોય છે. એટલે ભગવાન સુહૃદ છે એટલે કોઈ પણ વળતા ઉપકારની અપેક્ષા વગર જે માત્ર મદદ કરે છે. તો અનંત લીલા કરનારા ભૂરી કર્મણા ભગવાન વડે હું નિગૃહિત થયેલો છું, બદ્ધ છું વરુણ પાશ વડે, છતાં પણ જરા પણ વ્યથિત થતો નથી. ન અતિવ્રીડે, જરા પણ હું વ્યથિત થતો નથી અને જરા પણ વ્રીડે એટલે લજ્જિત થતો નથી. ભગવાને બાંધ્યો છે ને, મારે કંઈ ચિંતા નથી. બીજા કોઈએ બાંધ્યો હોય, ટ્રાફિક પોલીસે આપણને રોકી રાખ્યો હોય, હેલ્મેટ કેમ નથી, જ્યાં કોકને ઘરેથી બોલીને હેલ્મેટ લઈ ગયા તો આપણને રસ્તા વચ્ચે ઊભા રહેતા જરા શરમ આવે. પણ આ તો ભગવાને બાંધેલો છે વરુણ પાસથી, છતાં પણ કોઈ લજ્જિત પણ થતો નથી અને વ્યથિત પણ થતો નથી. મને બાંધ્યો છે ને એ કેવળ અનુગ્રહ જ છે. ભગવાન દંડિત કરે તો એક તો કીર્તિ મળે. ભગવાને આવું કરવું પડ્યું એમને માનતો નહોતો એટલે ભગવાને બધી લીલા રચવી પડી એમ કરીને એક તો સત્કીર્તિ મળે અને પાપ બધા દૂર થઈ જાય એટલે આપણે નિષ્પાપ બની જઈએ. એટલે આ પ્રમાણે બલિરાજા કેવો ભક્તો હોય ને તો ભગવાન જે કંઈ કરે ને એમાં એમને એનું ગુણગાન કરીને પોતાના પાપને દૂર કરે. ભગવાન તમે આવું કર્યું, ભગવાન તમે આવું કર્યું. એવી રીતે ભગવાનના ગુણકથન કરીને પોતાની આવી રીતે સત્કીર્તિ મેળવે અને નિષ્પાપ બની જાય. હવે બલિરાજા એવું કહે છે કે ભગવાન આપનો અલભ્ય અનુગ્રહ મને મળ્યો છે એ કોઈ મારા પુણ્યકર્મો સત્કર્મોનું ફળ નથી, પરંતુ હું મારા દાદા પ્રહલાદજી છે, પ્રહલાદ પૌત્ર બલિ, તો પ્રહલાદજીના યશને પ્રહલાદજીની સામે જોઈને ભગવાન તમે મારા ઉપર આટલો અનુગ્રહ કરેલો છે, બાકી મેં કંઈ એવા મહાન કોઈ સત્કર્મો કર્યા નથી. પિતામહો મે ભવદીય સંમતઃ પ્રહલાદ આવિષ્કૃત સાધુવાદઃ ભવદ્વિપક્ષેણ વિચિત્ર વૈશસં સંપ્રાપિતસ્ત્વત પરમઃ સ્વપિત્રા. એટલે મારા દાદા પ્રહલાદજી ભક્ત શ્રેષ્ઠ છે, પરમ ભાગવત ભક્તોમાં એમની પ્રથમ ગણતરી થાય છે. એટલે પ્રહલાદજીની સત્કીર્તિ આખા જગતમાં આવી રીતે પ્રસિદ્ધ છે. અને ભગવાને પણ હિરણ્યકશિપુને એટલે કે ભગવાનને શત્રુ માનનારા હિરણ્યકશિપુ વડે ભવદ વિપક્ષેણ વિચિત્ર વૈશસમ એટલે કે ભગવાનને શત્રુ માનનારા એવા હિરણ્યકશિપુ વડે પ્રહલાદજીને જ્યારે અનેક પ્રકારના દુઃખ આપવામાં આવ્યા, આવિષ્કૃત અસાધુવાદ, ત્યારે પ્રહલાદજીએ માત્ર ને માત્ર ભગવાનનો જ આશ્રય લીધેલો છે, ભગવાનના જ આશ્રયે રહેલા છે. એટલે પ્રહલાદજીએ પ્રસન્ન ચિત્તે બધું સહન કર્યું છે. એટલે નૃસિંહ ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે પ્રહલાદજીની માફી માંગે છે કે પ્રહલાદ મને માફ કરજે, મને આવવામાં થોડું મોડું થયું. એટલે
ત્યારે બહુ સુંદર બધી ચર્ચા થાય છે કે નૃસિંહ રૂપ કેમ લીધું ભગવાને. બધા કહે ને કે આવી રીતે હિરણ્યકશિપુએ માગ્યું હતું એવું, હું આનાથી ના મરું, આનાથી દિવસે ના મરું, રાત્રે ના મરું, એટલે નૃસિંહ રૂપ લીધું. ત્યારે પ્રહલાદજી ચોખ્ખું કે નહીં, પણ દેવો જે સ્તુતિ કરે છે, એટલે નૃસિંહ ભગવાને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડેલો છે, હાથ પધરાવેલો છે ને, ત્યારે બધાએ સ્તુતિ કરે છે જરા એમનો ક્રોધ શાંત થાય એના માટે, કે તમે કંઈ આવી રીતે આ હિરણ્યકશિપુને મારવા માટે કંઈ નૃસિંહે અવતાર ધારણ નથી કર્યો, માત્ર પ્રહલાદનું વચન સત્ય કરવા માટે. કઈ રીતે? હિરણ્યકશિપુ પૂછ્યું, આ થાંભલામાં છે તારો ભગવાન? તો પ્રહલાદજીએ કે હા છે ને. તો પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે ત્યાંથી પ્રગટ થયા છો. આવી રીતે સુંદર સ્તુતિ કરેલી છે ત્યાં. કે પ્રહલાદજીએ બધું શાંત ચિત્તે સહન કરેલું છે અને અવિચળ શ્રદ્ધાથી ભગવાન સાથે જોડાયેલા હતા. એકમાત્ર આશ્રય એમને ભગવાનનો જ હતો. અને મારા દાદા પ્રહલાદજી અત્યંત વિનયી નમ્ર ભક્ત હતા, દીન ભક્ત હતા આપણા. અને જ્યારે હું કેવો છું, હું ત્રિલોકીનો નાથ છું, આવું અભિમાન ને બધું માગી લો, મારી પાસે માગવાથી બીજું કંઈ માગવાનું નહીં રહે, મહાન દાતા છું વગેરે વગેરે, મેં આવી રીતે અભિમાન સેવેલું છે. એટલે એના લીધે કંઈ મને આવો અનુગ્રહ નથી થયો. માત્ર મારા દાદા પ્રહલાદની કીર્તિ ને લઈને ભગવાન તમે મને આટલો અનુગ્રહ મારા ઉપર કરેલો છે. ભગવત વિપક્ષેણેલા, વિષ્ણુ ભગવાનના વિપક્ષી એવા હિરણ્યકશિપુ વડે જ્યારે અત્યંત ત્રાસ આપવામાં આવ્યો, તો પણ પ્રહલાદજી છે એ આવી રીતે ભગવાનના આશ્રયે જ રહેલા હતા. બલિરાજા કહે છે, મારી કોઈ લાયકાત નથી, કોઈ યોગ્યતા નથી, વગર લાયકાતે, વગર યોગ્યતાએ, વગર સત્કર્મે મને આટલો મહાન અનુગ્રહ પ્રાપ્ત થયેલો છે. એટલે આવું કઈ રીતે સમજી શકાય? કે દ્રૌપદી હોય, ગજેન્દ્ર હોય, કુંતી માતા છે, ગોપીઓ છે, સુદામા છે, એ બધા દીન ભક્તો. દીન ભક્ત એટલે કે પોતાના સામર્થ્યથી એ મુશ્કેલીમાંથી બહાર આવી શકવાના નહોતા. દ્રૌપદી છે, ગજેન્દ્ર છે, આ કુંતી માતા છે, સુદામા, ગોપીઓ. અને એટલે દીન ભક્તો ઉપર કૃપા કરવા માટે, એમની પીડા દૂર કરવા માટે ભગવાને આવી રીતે અવતાર લીધો. આ બધા ભક્તો સ્વયં દીન હતા. જ્યારે હું તો ત્રિલોકીનો નાથ હતો ને, પણ મારા ઉપર એટલે દીન ભક્તો પર અનુગ્રહ કરવા માટે ભગવાને કઈ વસ્ત્રાવતાર લીધો અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો અને બધું કર્યું. પણ મારા પર અનુગ્રહ કરવા માટે મને દીન બનાવવો પડ્યો. ત્રિલોકીના નાથમાંથી મને આવી રીતે સાવ મારું બધું છીનવી લેવું પડ્યું. એટલે કે ભગવાનનો આ અનુગ્રહ છે. વરુણપાશમાં બાંધીને મને દીન લજ્જિત કરવો પડ્યો કે હવે આવી રીતે તારું વચન સત્ય કર એમ કરીને. બીજા બધા તો પહેલેથી દીન ભક્તો હતા, મને તો દીન બનાવવો પડ્યો. એટલે આવી રીતે મારી કોઈ લાયકાત નથી ભગવાન, તમારા અનુગ્રહનો હું ભાગી થયો એ માત્ર ને માત્ર મારા દાદા જે પ્રહલાદજી છે એમના લીધે જ મને આ અલભ્ય અનુગ્રહ મળેલો છે. તો હવે આ અનુગ્રહ ભગવાનનો થયો તો જે ત્યાગવું પડ્યું બલિરાજાને, કે ભગવાન સારું કર્યું, ત્યાં અમે છે ને છોડવાનું જ હોય, તો એ અહીંયા 8મા શ્લોકમાં કહે છે. આટલું બધું મારી પાસે હોત ને તોય મારું શું કલ્યાણ થાત. એના કરતાં તમે બધું લઈ લીધું ને અને એના વડે મને અનુગ્રહિત કરેલો છે. કિમાત્મનાનેન જહાદિયોંતતઃ કિમ રિક્તહારૈસ્વજનાખ્યદસ્યુભિઃ કિમ જાયયા સંસ્ૃતિ હેતુભૂતયા મર્ત્યસ્ય ગેહૈ કિમિહાયુષો વ્યયઃ. આપણી પાસે જે કંઈ પણ હોય, બલિરાજા પાસે જે કંઈ પણ હતું, આટલી બધી ધન સંપત્તિ, સમૃદ્ધિ, ત્રિલોકીનું રાજ્ય, પણ બધું જ જે છોડી જ દેનારું છે આપણને. આપણું શરીરે આપણને સાથ આપવાનું નથી. એટલે કે એ બધાને ટકાવવાથી શું લાભ? જે આપણું ગુર્વષ્ટક છે, આટલું મળે તોય શું? તતઃ કિમ કે આ મળે તોય શું? સારું શરીરમ સ્વરૂપમ યથાવા કલત્રમ વગેરે જે આખું સ્તોત્ર છે, એવું જ આ શ્લોકમાં બલિરાજા કહી રહ્યા છે કે ઘરથી શું? મર્ત્યસ્ય ગેહૈ કિમ, જીવાત્મા જે મર્ત્ય જે છે, મર્ત્ય એવા શરીરને લઈને શું પ્રયોજન સિદ્ધ થવાનું છે? ગેહ એટલે ઘર.
ઘર સારું હોય એનાથી એ શું? કિમ ઇહ આયુષ્ય વ્યય, સારું મોટું આયુષ્ય મળે તોય શું અત્યંતે છોડી જ દેવાનું છે ને, બધા આયુષ્યનો ક્ષય થવાનો જ છે. કિમ જાયા, સુંદર પત્ની હોય તોય શું? સંસ્કૃતિ હેતુ ભૂતયા, એ તો સંસારમાં જન્મ મૃત્યુના ચક્રમાં જ આપણને બધે જ રાખે છે. એટલે કે આવી રીતે ગૃહસ્થાશ્રમ જે છે એટલે પત્ની વગેરેથી પણ એ ગૃહસ્થાશ્રમનું કારણભૂત સંસાર જ પ્રાપ્ત થતો હોય છે. પછી સ્વજનાખ્ય દસ્યુભિ, દસ્યુ એટલે બધા લૂંટારાઓ. તો બલિરાજા સ્વજનોને લૂંટારા સાથે સરખાવે છે કે વારસામાં મળેલી પૈતૃક સંપત્તિને હરી લેનારા છે આ બધા સ્વજનો છે ને. આપણને કંઈક તબિયત ખરાબ થાય એટલે તરત જ આમ રાહ જોઈને બેઠા હોય કે આ લૂંટારાઓ જ છે બધા સ્વજનો, કે ક્યારે આ સંપત્તિ આપણા નામે આપણે કરી લઈએ. તો વારસામાં મળેલી પૈતૃક સંપત્તિને હરી લેનારા સ્વજનોને દસ્યુ એટલે લૂંટારા કીધેલા છે બલિરાજાએ. અને કિમ આત્મને જહાદી યહ અંતતઃ, આત્મના એટલે દેહ, આ શરીર અંતે આપણને છોડીને જવાનો જ છે. એટલે શરીર ટકાવી રાખીને પણ શું પ્રયોજન સિદ્ધ થાય છે? કે ટૂંકમાં સંસાર સાથેનો સંબંધ અંતે દુઃખમાં જ પરિણમવાનો છે. માટે ભગવાને તમે બધું જે લઈ લીધું ને એના વડે મારા ઉપર અનુગ્રહ જ કરેલો છે. કોઈક રીતે ભગવાને જે અનુગ્રહ કર્યો ને એની સ્તુતિ કરવી હોય તો આ બધાની નિંદા કરવી પડે. હકીકતમાં પત્નીની અને સ્વજનોની નિંદા નથી કરવી, પણ કોઈકની સ્તુતિ કરવી છે તો કોઈકને થોડોક આમ શું કહેવાય એનો કચરો કરવો પડે. નિંદા નહીં પણ થોડોક કચરો કરવો પડે. જાય સંસ્કૃતિ હેતુ, ભાઈ પત્ની છે સંસારનું કારણ છે, કે સ્વજનો છે લૂંટારાઓ છે, આમ કરીને થોડો કચરો કરે છે. હકીકતમાં ગૃહસ્થ આશ્રમ એ અંતઃકરણની શુદ્ધિ માટેનો એક વ્યવસ્થા છે. એટલે એની કંઈ નિંદા નથી, પણ ભગવાનના અનુગ્રહની અહીંયા કંઈક સ્તુતિ કરવી છે. સંસાર સાથેના સંબંધો દુઃખમાં જ પરિણમવાના છે અને સારું થયું ભગવાન તમે બધું મારી પાસેથી લઈ લીધું. એટલે એ રીતે સ્તુતિ કરી અને પછી પાછું પ્રહલાદજીની યાદ કરે છે. ઇત્થં સનિશ્ચિત્ય પિતામહો મહાન અગાધ બોધો ભવતઃ પાદપદ્મં ધ્રુવં પ્રપેદેહ કુતો ભયં જનાત ભીતસ્વ પક્ષક્ષપણસ્ય સત્તમઃ. આ પ્રમાણે ઉપરના શ્લોકનો નિશ્ચય પ્રહલાદજીએ ઉપરના શ્લોકમાં જેમ કીધું કે સંસાર સાથેનો સંબંધ દુઃખમાં જ પરિણમવાનો છે, કે સંસારની આસક્તિ જે છે એને છોડીએ એવો નિશ્ચય કરીને મારા પિતામહ એટલે કે દાદા મહાન અગાધ બોધ, મારા દાદા અમાપ જ્ઞાનથી સંપન્ન હતા. 5 વર્ષના હતા છતાં પણ એક તો નારદજીનો સત્સંગ પ્રાપ્ત થયેલો કયાધુના ગર્ભમાં હતા ત્યારે, અને બીજા કંઈક ઋષિનું નામ છે મ ઉપરથી, તો નહીં પણ કંઈક છે મ ઉપરથી, એ 2 ઋષિનો સત્સંગ, એટલે એ ઋષિનો અને નારદજીનો શું નામ છે ભાગવતમાં એવું છે જ, પ્રહલાદજીની કથામાં જ આવે છે. એટલે નારદજીનો પણ સત્સંગ એમને પ્રાપ્ત થયો હતો અને એ ઋષિનો પણ સત્સંગ પ્રાપ્ત થયો. એટલે અગાધ બોધ, એટલે પ્રહલાદજી અત્યંત અમાપ જ્ઞાનથી સંપન્ન હતા, શ્રેષ્ઠ ભક્ત હતા આપના, અને એટલે આપના પાદ પદ્મમ ધ્રુવમ પ્રપેદે, આપનું ધ્રુવ એટલે કે નિશ્ચિત અથવા તો શાશ્વત, જે અવિચળ પાદ પદ્મને પ્રપેદે એટલે કે શરણાગત રહ્યા, આશ્રિત રહ્યા. એટલે મારા શ્રેષ્ઠ ભક્ત મારા દાદા પ્રહલાદજી બધો ભય ત્યાગીને આપના પાદ પદ્મને, આપના ચરણ કમળને જ આશ્રિત રહ્યા. અકુતો ભય, અને બીજા કોઈથી ભય નહોતો, ભય રહિત થઈને કેવળ આપના ચરણ કમળને જ આશ્રિત રહ્યા. કેમ? કારણ કે સત્તમઃ એટલે કે અત્યંત સજ્જનોમાં ઉત્તમ એવા મારા દાદા હતા, અને એટલે નિશ્ચિત પુરુષાર્થ રૂપ આપના ચરણ કમળની જ શરણાગતિ એમણે સ્વીકારેલી હતી. પ્રહલાદજી સાત્વિક હતા, ભલે અસુર કુળમાં જન્મેલા હતા છતાં પણ સાત્વિક હતા. એટલે જે સાત્વિક શ્રદ્ધા જે છે 17મા 18મા અધ્યાયમાં સાત્વિક કર્મો, સાત્વિક યજ્ઞ, સાત્વિક ધૃતિ, આ બધું જે છે સત્વ ગુણના લીધે જે આપણા વ્યક્તિત્વમાં આવિર્ભૂત થાય
એ બધું પ્રહલાદજીમાં હતું. યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષણથી રાજસાહા, તો સાત્વિક દેવોનું યજન કરે છે સત્વ ગુણથી પ્રેરિત થઈને. બીજા બધા રાજસ હોય તો પછી યક્ષ રક્ષ વગેરેની પૂજા કરતા હોય. પરંતુ પ્રહલાદજી સાત્વિક શ્રદ્ધાથી યુક્ત હતા, એટલે માત્ર ને માત્ર ભગવાનના ચરણ કમળનો જ આશ્રય એમણે લીધેલો છે. અને એટલે સ્વપક્ષ ક્ષપણસ્ય સત્તમઃ, સ્વપક્ષ એટલે આમ પ્રહલાદજી પોતે હતા અસુર કુળના, એટલે સ્વપક્ષ એના ક્ષપણ, એના અસુર કુળનો નાશ કરનારા જે છે પોતાના વેરી એવા ભગવાનનો આશ્રય લીધો, કારણ કે સત્વગુણનો આશ્રય હતો. સાત્વિક હતા એટલે પોતાના પક્ષનું આવી રીતે ક્ષપણ એટલે કે નાશ કરવા વાળા વિષ્ણુ ભગવાન હિરણ્યકશિપુનો નાશ કર્યો અસુર કુળનો, એવી રીતે અસુરોના વેરી એવા ભગવાનનો એમણે આશ્રય લીધેલો છે. એટલે કે ભગવાનના ચરણ કમળની ભક્તિ સર્વ પુરુષાર્થને સિદ્ધ કરે છે અને ભયથી મુક્ત કરે છે. ભગવાન જ પુરુષાર્થ મૂર્તિ છે. પુરુષાર્થ મૂર્તિ એટલે એકમાત્ર પુરુષાર્થ કરવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. એટલે બીજું બધું છોડીને માત્ર ને માત્ર ભગવદ પ્રાપ્તિમાં જે કોઈ પ્રતિબંધો હોય ને એને દૂર કરવા જોઈએ. એ બધું છોડીને ભગવાનનું શરણ લેવું જોઈએ. એ જ અભયદાન આપનારું છે. ભગવાન શરણ્ય છે અને માટે ભગવદ અર્પિત સમર્પિત રહેવું જોઈએ, એવું અહીંયા બલિરાજા કહે છે. જેમ સુગ્રીવ અને વિભીષણે પોતાના રાવણને છોડ્યો, વાલીને છોડ્યા, એવી રીતે પ્રહલાદે પણ પિતાને છોડીને પોતાના શ્રી હરિનું જ આવી રીતે શરણ લીધેલું છે. કે મારા દાદા સામે જોઈને જ તમે મને આના પર અનુગ્રહ કર્યો છે, એ આ છેલ્લા શ્લોકમાં કહે છે. અથાહમપ્યાત્મરિપોસ્તવાંતિકં દૈવેન નીત પ્રસવં ત્યાજિતશ્રીઃ ઇદં કૃતાંતાંતિકવર્તિ જીવિતં યથા ધ્રુવં સ્તબ્ધમતિર્ન બુધ્યતે. દૈવેન નીતઃ પ્રસવં ત્યાજિતશ્રીઃ યથા ધ્રુવં સ્તબ્ધમતિર પ્રપેદે બુધ્યતે. એટલે પ્રહલાદજીના લીધે, પ્રહલાદજીએ ભજન કરેલું છે એના પ્રતાપે હું આપની દૈવેન નીતઃ આપની સમીપ પહોંચેલો છું. ભગવાનની સમીપ બલિરાજા કઈ રીતે પહોંચ્યા? પ્રહલાદજીએ ભજન કરેલું છે ને એટલા માટે. એટલે અહીંયા કહે છે પ્રહલાદજીના લીધે મને આપ મળેલા છો અને આપે બળજબરીથી, પ્રસવમ એટલે કે બળજબરીથી મારી ઐશ્વર્ય લક્ષ્મી, રાજ્ય લક્ષ્મી, વિજય લક્ષ્મી લઈ લીધી છે. એટલે આપની કૃપા મેળવવા માટે મારી કોઈ યોગ્યતા નથી, પણ પ્રહલાદ પૌત્ર હોવાથી જ હું તો આપનો શત્રુ છું, છતાં પણ આપની આવી રીતે કૃપા મને પ્રહલાદ પૌત્ર હોવાથી જ આપની કૃપા થયેલી છે મારા ઉપર. એટલે જે ઐશ્વર્ય લક્ષ્મીને લીધે જડ બુદ્ધિ વાળાઓ મનુષ્યો આ મોહિત થઈ જાય છે, એ ઐશ્વર્ય લક્ષ્મી ભગવાન તમે સામે ચાલીને લઈ લીધી છે. એમાં માત્ર પ્રહલાદજી જે છે એમના ભજનનો જ પ્રતાપ છે. એટલે એવી રીતે પણ બલિરાજા અહીંયા સ્તુતિ કરે છે. બલિરાજાને ભક્તો ઉદારતાનો અવધિ કહે છે. બલિરાજા જેટલું ઉદાર કોઈ નથી. એટલે કોઈ પણ પ્રકારના પ્રશ્ન વામન ભગવાને માગી 3 ડગલા જમીન અને પછી વિરાટ થયા. બલિરાજા તર્ક કે દલીલ તો કરી શક્યા હોત, આવું નહીં ચાલે, આ ચીટિંગ કહેવાય. આવું બલિરાજા કહી શક્યા હોત કે ભગવાન તમે 3 ડગલા તો વામન રૂપે માંગવાની કીધું, આવું કેમ કર્યું? કોઈ દલીલ નથી કરી, કોઈ તર્ક નથી કર્યા, કોઈ પ્રશ્ન નથી કર્યો, આવું કેમ? કોઈ વાંધો વચકો પાડ્યો નથી, કોઈ વિરોધ કર્યો નથી. અને એટલે આપનાર હોય તો બલિ જેવા, એવું ભક્તોમાં પ્રસિદ્ધ છે. એટલે બલિરાજા સજ્જન છે, ધાર્મિક છે, વિદ્વાન છે, ગુરુ બ્રાહ્મણોનો ભક્ત છે અને શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે યજ્ઞ યાગાદિ વગેરે કર્મ કરનારા છે. અને માટે શાસ્ત્રોની વિવક્ષાને, તાત્પર્યને એ જાણે છે. મૂલ્ય પાલનનું મહત્વ, સત્ય પ્રતિજ્ઞા વગેરે એનું મૂલ્ય જે છે એનું મહત્વ પણ બલિરાજાએ બતાવ્યું. એટલે ભગવાન સર્વથા અન્યાયથી બધું છીનવી રહ્યા છે, બાંધીને અપમાનિત કરી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, તો એ વિરોધનો એક અક્ષર બલિરાજા ઉચ્ચારતા નથી. અને માટે
બૌદ્ધિક લાગણીશીલ વ્યક્તિત્વ, બલિરાજા પણ એક વ્યક્તિ જ છે, એટલે એક બૌદ્ધિક વ્યક્તિત્વ છે જેમાં શાસ્ત્રનું જ્ઞાન વગેરે છે, અને એક લાગણીશીલ વ્યક્તિત્વ છે જેમાં બધી લાગણીઓ આપણી હોય. આ બધું ભગવાનના ચરણે સમર્પિત કરી દે છે. એટલે ભગવાનના ચરણે સમર્પિત થાય ને કોઈ પણ વસ્તુ, તો જ પરિપક્વતા. જેમ કે આપણા ઉંમર 60-70 વર્ષ થાય તો બાળક જેવી બુદ્ધિ હોય ઘણામાં, એટલે કે પરિપક્વતા ના પ્રાપ્ત થયો. તો પરિપક્વતા ક્યારે પ્રાપ્ત થાય? જેની ઇમોશનલ મેચ્યોરિટી કહેવાય છે. એટલે કે આપણું બૌદ્ધિક અને લાગણીશીલ વ્યક્તિત્વ ઈશ્વર ચરણે, ઈશ્વરની સેવા કરે, ઈશ્વરની આરાધના કરે, તો જ એમાં પરિપક્વતા આવતી હોય છે. એટલે જે બુદ્ધિ દલીલ કરી શકે છે, જો બલિરાજા દલીલ કરી શક્યા હોત, પણ જે બુદ્ધિ દલીલ કરી શકે છે એ દલીલોની મર્યાદા જાણે. એટલે કે ભગવાનની સામે દલીલ કરવામાં જરાય કોઈનું કલ્યાણ નથી. મારે મારું હિત ઈચ્છવું હોય ને તો ભગવાન લેવા આવ્યા છે ને, જો નહીં આપો ને તો સામેથી લઈ જ લેવાના છે, લઈ લેવા માટે જ પ્રગટ થયા છે. એટલે હું આપીને, સારી રીતે આપીને મારું કલ્યાણ કેમ ના કરી દઉં? હું નહીં આપું તો એ તો લઈ જ લેવાના છે, એના કરતાં આપીને મારો યશ કેમ ના વધારું? એટલે બુદ્ધિમાન કોને કહેવાય? બહુ બુદ્ધિ હોય એને બુદ્ધિમાન નથી કીધો, પણ પોતાની બુદ્ધિની જે મર્યાદા જાણે ને એને બુદ્ધિશાળી શાસ્ત્રમાં કીધેલો છે. ભાઈ આપણી બુદ્ધિ છે ને ભગવાન આગળ ચાલવાની નથી. એ બુદ્ધિ ભગવાનને ચરણે નિવેદિત કરીએ ને એને બુદ્ધિશાળી કહેવાય. પોતાની બુદ્ધિની મર્યાદા જાણે એ બુદ્ધિશાળી છે. એટલે પ્રહલાદજી આગળ સ્તુતિ આવે છે કે પ્રહલાદજી એટલે નિગૃહિત કરેલા છે વરુણોપાસમાં. બલિરાજાએ સ્તુતિ સંપન્ન કરી, પછી વિંધ્યાવલી અને પ્રહલાદ બંને આવે છે, બંને થોડી થોડી સ્તુતિ કરે છે. પછી કોણ છે? બ્રહ્માજી આવે છે કે ભગવાન હવે આને તો છોડો, તમે બધું લઈ લીધું છે, મુંચ એનમ, આને હવે છોડો. એવું બ્રહ્માજીએ 3 વખત વામન ચરિત્રમાં, વામન અવતારમાં 3 વખત સ્તુતિ કરેલી છે. જ્યારે ભગવાન અદિતિના ગર્ભમાં પ્રવેશ્યા ત્યારે સ્તુતિ કરી છે. ભગવાન જ્યારે આવી રીતે યજ્ઞશાળામાં પ્રવેશે છે બલિની, ત્યારે પણ સ્તુતિ કરી છે. અને છેલ્લે પ્રાર્થના કરે છે કે ભગવાન હવે આને છોડો. તો આત્મનિવેદન વગેરે જે છે, સુદામાના તાંદુલ સ્વીકાર્યા તો બલિનું સર્વસ્વ આત્મનિવેદન નહીં સ્વીકારે, એનાથી પ્રસન્ન નહીં થાય. એટલે એ પ્રમાણે બલિરાજા પોતાનું જે કંઈ સંશય હોય ત્યાગે છે. અને પછી વામન ભગવાન બોલે છે. વામન ભગવાન પોતાની ભક્ત વત્સલતા, ભક્ત પરવશતા અને અનુગ્રહતા પ્રગટ કરે છે. અને પછી એટલે જ્યારે બ્રહ્માજીએ સ્તુતિ કરી કે ભગવાન આને છોડો, પૂરતો તમે દંડિત કર્યો છે બલિને, એક તો બધું લઈ લીધું એનું અને પાછો દંડિત કર્યો, અને હવે આને છોડો. ત્યારે વામન ભગવાન કહે છે જેના ઉપર હું કૃપા કરવા માંગુ એનું બધું છીનવી લઉં છું. યસ્ય અહમ અનુગૃહ્ણામિ હરિષ્યામિ તદ ધનમ શનૈઃ, ધીરે ધીરે એનું બધું છીનવી લઉં છું. ધનના મદથી જ્યારે અંધ થઈ જાય ત્યારે મારો તિરસ્કાર ના કરી બેસે ને, એટલા માટે જેમાં એનું ઘમંડ ગર્વ વગેરે હોય ને બધું હું છીનવી લઉં છું. એને નિષ્કિંચન બનાવી દઉં છું. મારા સિવાય કોઈ એનો આશ્રય હોવો જોઈએ નહીં. એટલે નિર્ધન થાય ને ત્યારે દુઃખથી એટલો વ્યાકુળ થઈ જાય કે બધું સ્વજનોથી માંડીને બધું છોડી દે. એટલે બધાથી વિરક્ત હું એને બનાવી દઉં છું. એટલે બધું લઈને બધાથી વિરક્ત એને બનાવી દઉં છું, અને કેવળ એનો મારો જ અકિંચન વિત્ત, એટલે કે ભગવાન માત્ર ને માત્ર હું જ એનો રહું એવી વ્યવસ્થા કરી આપે છે. એવો અનુગ્રહ છે. એટલે હકીકતમાં બુદ્ધિશાળી જે છે, બલિરાજા દલીલ કરી શક્યા હોત પણ ના કરી. એના અનુસંધાનમાં વામન ભગવાન અહીંયા કહે છે કે જેના ઉપર અનુગ્રહ કરું એનું બધું હું છીનવી લેતો હોઉં છું. તો આ પ્રમાણે પછી બલિરાજા મુક્ત કરે છે. બલિરાજાને ભગવાન બલિએ ખરેખર માયા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, આવું વામન ભગવાન છેલ્લે બોલે છે. બલિએ મારી માયા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આટલું દુઃખ પડ્યું છે ને છતાંય મોહિત થયો નથી અને મારો વૈરી બન્યો નથી. એટલે માયા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. એ બલિ તું વિશ્વકર્મા નિર્મિત સુતર લોકમાં રહે છે. ઇન્દ્રસેન તારું કલ્યાણ થાવ, ઇન્દ્રસેન નામ આપે છે.
અને પછી કંઈક મન્વંતર સાવરણી મન્વંતરમાં તો ઇન્દ્ર થઈશ એવું કહે છે. અને ત્યાં સુધી દૈત્યોના પ્રભાવથી કે દૈત્યોના સંસર્ગથી દૈત્યો સાથે તું હવે સૂતલ લોકમાં જા, પરંતુ એ દૈત્યોના સંસર્ગથી તારામાં અસુર ભાવ પ્રગટ નહીં થાય, કારણ કે હું ત્યાં નિત્ય દર્શન તને આપતો રહીશ. એટલે વામન ભગવાન કહે છે રક્ષિષ્યે સર્વતોહમ ત્વામ, હું તારું સર્વ રીતે રક્ષણ કરીશ. બલિએ કંઈ માગ્યું નથી, છતાં પણ ભગવાને આટલો અનુગ્રહ બલિ ઉપર કર્યો છે. એટલે બલિ માત્ર પ્રણામની ચેષ્ટા જ કરે છે, પણ બલિને ભગવાન આટલો સામે ચાલીને અનુગ્રહ કરે છે. રક્ષિષ્યે સર્વતોહમ ત્વામ, હું તને સર્વ રીતે તારી રક્ષા કરીશ. તો બહુ સુંદર રીતે આ બલિરાજાએ સ્તુતિ કરી અને વામન ભગવાને પણ બલિરાજાને સુંદર અનુગ્રહિત કરેલા છે. એ કથા આપણે જોઈ. એટલે બલિરાજા વડે, બલિરાજાની સ્તુતિ વડે આપણે પણ ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાન પ્રસન્ન થાય આપણા ઉપર, એવી પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.